ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ મહાદેવ મંદિર, ભોલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી લઈએ. મહાદેવ મહાદેવ. પછી આપણે જે આગળ બાજુમાં કાઉન્ટર છે, કાઉન્ટરમાં ફાળો લખાય છે અને શંકર ભગવાનના ફોટા પણ આપે છે ત્યાં દીકરીઓને ગિફ્ટમાં. તો એ પણ જઈએ. હવે આપણે જઈએ આગળ ઓલી સાઈડથી, અહીંયાથી પણ મંદિરના દર્શન થાય છે. અહીંયા અમારા ઘનશ્યામભાઈ અને વસંતભાઈ બી બેઠા છે, મહારાજ પણ છે, તો એમને પણ મળી લઈએ અને પછી જઈએ આગળ. આપણે જો અહીંથી પણ આ કાળ ભૈરવના મંદિર થાય, શંકર ભગવાનના મંદિર દર્શન થાય છે ને પછી આપણે મળીએ, આગળ જઈએ. બન્યા રહેજો વિડીયોમાં. જો આપણે મળ્યા સૌજીભાઈને, સૌજીભાઈ પણ આવી ગયા છે, સૌજીભાઈ જસાભાઈ, એમને પણ મળ્યા. અહીંયા બાજુમાં ચાનો સ્ટોલ છે, 24 કલાક ચા ચાલુ હોય છે ને બધા જો ચા પીવા જ આવે છે. અહીંયા ચા પાણી અહીંયા છે, તો બન્યા રહેજો વિડીયોમાં. પાછા આપણે આવી ગયા સ્ટોલ ઉપર બીજી વાર. અહીંયા પણ ફોટા જ આપે છે, એ સ્ટોલ છે. જઈએ આપણે આગળ. જો બધા બહેનો ફોટા લેતા હોય છે મહાદેવના, કાઉન્ટરમાં ફાળો પણ લખાય છે. અહીંથી પણ મહાદેવના દર્શન થાય છે, મહાદેવ મંદિર. અને હવે આપણે જઈએ આગળ. પછી મહાદેવના દર્શન કર્યા પછી જઈએ. જય બાબારી. તો મિત્રો, આપણે આવી ગયા છીએ કથા મંડપમાં. તો અહીંયા કથા ચાલુ છે. ભરતરામ બાપુ આંપરવાડાની કથા ચાલુ છે. બના રહેજો વિડીયોમાં. સરસ મજાની કથા કરે છે, તો બના રહેજો. પછી આપણે જઈએ હવે જમણવાર બાજુ. તો અહીંયા જમવાનું ચાલુ છે. અહીંયા જમી લેવાનું બધાને. હજારો માણસ રોજ જમતા હોય છે. બહુ મસ્ત રસોઈ બનાવે છે કારીગરો અમારા, અને સુપર છે, કોઈ દી કાંઈ તકલીફ પડી નથી. અને બધા માણસો અહીંયા જમવા આવે છે. કથા પૂરી થાય એટલે 12 વાગે, 12:15 ચાલુ થઈ જાય જમવાનું. તે 2 વાગ્યા સુધી ચાલુ જ હોય છે. અને બધા નાના મોટા બધા અહીંયા જમતા હોય છે. સાઈડમાં પડદાની ઓલી બાજુ બહેનો જમતા હોય છે, આ બાજુ ભાઈઓનો હોય છે. અને અહીંયા જો આ બધા જમે છે જે બેઠા બેઠા. પછી આપણે નીકળીએ હવે બહાર. જો અહીંયા બહાર, અહીંયા વાસણનું પાણી પીવાનું, છાશ. જો અહીંયા છાશનો ટોલ છે. આ બધા થાળી અહીંયા મૂકવાની ને છાશ પીવાની. આ બાજુ વાસણ ધોવાનું કામ ચાલુ હોય છે, એ બધા વાસણ ધોતા જ હોય છે. સખત એ કામ હાલે 4 વાગ્યા સુધી. 4 વાગ્યે નવરા પડે. જો અહીંયા છાશનું. પછી અહીંયા મેળો આવી ગયો છે, રમકડાવાળા બધા અહીંયા આ બાજુ સાઈડમાં રમકડાવાળા સ્ટોલવાળા આવી ગયા છે વેપાર કરવા. નાના છોકરાને રમવાનું, ઓલો કૂદકા મારવાનું પણ છે અહીંયા. 2-3 જણા એવા આવ્યા છે, જો ઠેકડા મારે. એટલે આ બધું અહીંયા છે, ભવ્ય આયોજન છે, સુપર. તો બના રહેજો વિડીયોમાં. કેવો લાગ્યો જણાવજો. આપણે દૂરથી દ્રશ્ય બતાવી દઈએ એકવાર સંપૂર્ણ. જો હવે આ બધા ઘર બાજુ તરફ નીકળ્યા જમીન પછી ઘરે. 3 વાગે આવે પાછા, એમાં પછી ને 3 વાગ્યે પાછી બીજી કથા ચાલુ થાય, બપોર પછીનો ભાગ. અને આપણે પણ નીકળી ગયા છીએ ઘર તરફ. મહાદેવ મહાદેવ. હવે જઈએ પછી ઘરે અને